દરેક મનુષ્ય 5 તત્વોનું પૂતળું છે અને દરેકની અંદર એક જેવું લોહી, માંસ વગેરે છે. પરંતુ આ વાતને ભૂલીને મનુષ્યે પોતાની જાતને અલગ અલગ જાતિઓમાં વહેંચી દીધી છે. એક જ માટીના બનેલા પૂતળાઓમાંથી કોઈ પોતાને એક જાતિનું કહે છે તો કોઈ બીજી જાતિનું કહે છે. કબીર કહે છે, ભિન્ન ભિન્ન નામ ધર્યા એક માટીના વાસણ. કબીર સાહેબે પોતાના જીવનકાળમાં કદી કોઈ જાતિના વ્યક્તિને નીચો કે ઊંચો માન્યો નથી. તેમના મત પ્રમાણે કોઈ પણ મનુષ્ય ઊંચો કે નીચો નથી. જો કોઈ નીચો છે તો તેના હૃદયમાં પ્રભુની ભક્તિ નથી. કહે કબીર, નીચો નહીં હોય જે નીચો જેના મુખમાં રામ ન હોય. પોતાનું દ્રષ્ટાંત આપતા તેઓ કહે છે કે મારી જાતિ માટે લોકો મારી નિંદા અને મારો તિરસ્કાર કરે છે, પરંતુ હું તો આ જાતિને ઉત્તમ માનું છું, કારણ કે આમાં જન્મ લઈને મેં પ્રભુની ભક્તિ કરી છે. કબીર, મારી જાતિને બધા છે હંસનાર, બલિહારી આ જાતિની જેમાં વસ્યા સર્જનહાર. જ્યારે પ્રભુની કોઈ જાતિ નથી તો તેના ભક્તો અને પ્રેમીઓની કઈ જાતિ હોઈ શકે? કબીર ઉપદેશ આપે છે કે મનુષ્યોએ નાત જાતના કીચડમાં ડૂબવું જોઈએ નહીં. જાતિ નથી જગદીશની, હરિજનની ક્યાંથી હોય? જ્ઞાત જાતના કીચડમાં ડૂબી મરો ન કોઈ. રૂઢિવાદના ગઢ સમાન બનારસના શેડા પર બેસીને કબીર નામના અંતર્મુખ અભ્યાસનો ઉપદેશ આપી રહ્યા છે. સદીઓથી બનારસ મૂર્તિપૂજા, દાન પુણ્ય, સ્નાન, વ્રત, પાઠ, યજ્ઞ, હવન વગેરેનું બહિર્મુખી ક્રિયાનું કેન્દ્ર રહ્યું હતું. લોકો કર્મકાંડમાં ડૂબેલા હતા. તેમને આમાંથી બહાર કાઢીને નામના અભ્યાસ તરફ લાવવા એ સરળ ન હતું. તેમને નાત જાતના ભેદભાવ, ધર્માંધતા, અંધવિશ્વાસમાંથી જગાડવા માટે કબીરે સખત શબ્દોનો પ્રયોગ કર્યો છે. તેઓ જાણતા હતા કે કોમળ વચનો દ્વારા કટ્ટર તથા કઠોર હૃદયો પર પ્રભાવ પાડી શકાતો નથી. ચંદ્રના કિરણો બરફના પથ્થરોને ઓળંગી શકતા નથી. કબીરના મનમાં કોઈ જાતિ અથવા ધર્મના લોકો પ્રત્યે કોઈ દ્વેષભાવ ન હતો. તેમના શિષ્યોમાં હિન્દુ અને મુસલમાન, બ્રાહ્મણ અને શૂદ્ર, પંડિત અને મુલ્લા બધા જ પ્રકારના લોકો સામેલ હતા. તેમના પ્રભાવને કારણે રૂઢિવાદી પંડિત, મૌલવી બંને તેમના પ્રત્યે દ્વેષ કરવા લાગ્યા. પરંતુ કોઈ પણ જાતના સંકોચ વગર કબીર મૂર્તિપૂજા, તીર્થયાત્રા, ઉપવાસ, નદીઓ, સરોવરોમાં સ્નાન, સંન્યાસ, દેહદમન વગેરેની પરંપરાઓ પર પ્રહાર કરતા રહ્યા. તેઓ પૂછતા હતા કે જો માલિક માત્ર મંદિર અથવા મસ્જિદમાં રહે છે તો બાકીના સમગ્ર સંસારમાં કોણ વ્યાપ્ત છે? જો હરિ દક્ષિણમાં અને ખુદા પશ્ચિમમાં છે તો બાકીની દિશાઓમાં કોણ છે? બ્રાહ્મણ વર્ષમાં 24 એકાદશીઓ કરે છે અને કાઝી રમઝાનના દિવસોમાં વ્રત રાખે છે, તો શું બાકીના દિવસો પણ પ્રભુના બનાવેલા અને પવિત્ર નથી? જો દિલ કપટથી ભરેલું છે તો જગન્નાથપુરીમાં સ્નાન કરવાનું અને મસ્જિદોમાં માથું ઝુકાવવાનું, તીર્થયાત્રા અને હજ પર જવાનો શું લાભ છે? એ યાદ રાખવું જોઈએ કે બધા સ્ત્રી પુરુષ તે પ્રભુના બનાવેલા છે અને સમાન છે. કબીર કહેતા હતા કે હું રામ અને અલ્લાહ બંનેનો પુત્ર છું અને બધા મહાત્માઓ અને પીરોનો આદર કરું છું. બધા સ્ત્રી પુરુષો મારા માટે સમાન ઉપદેશ છે. તેનું એક શરણ લો, નામનો અભ્યાસ કરો. ભવસાગરને તરવાનો આ એક જ માર્ગ